નમસ્કાર ભક્ત મિત્રો, આ વિડીયોની અંદર હું લઈને આવી છું વિજયા એકાદશીનું વ્રત કથા મહાત્મ્ય. જો તમે વ્રત કરવા બેઠા હો અને વાર્તા સાંભળવાની હોય, કથા સાંભળવાની હોય તો આ વિડીયો જરૂરથી સાંભળજો, કારણ કે આની અંદર બીજી કોઈ માહિતી વગર સીધી જ વ્રત કથાને મહાત્મ્ય આપેલું છે. બીજી બધી માહિતી એટલે કે વિજયા એકાદશીનું મહત્ત્વ શું છે, ક્યારે કરવાની છે, કયા પારણા છે, શું દાન કરવું જોઈએ વગેરે અનેક માહિતીઓ મેં બીજા વિડીયોની અંદર મૂકેલ છે. આ વિડીયોની અંદર માત્ર કથા છે, તો ચાલો આપણે વધારે સમય ન બગાડતા શરૂઆત કરીએ. વિજયા એકાદશીનું મહત્ત્વ. વિજયા એકાદશી જેવું નામ છે તેવું ઠીક જ આ વ્રત કરનારે સદૈવ બધા કાર્યમાં વિજય પ્રાપ્ત થાય છે. પ્રાચીન સમયમાં પણ રાજા મહારાજા લોકો આ વિજયા એકાદશીના વ્રતના પ્રભાવથી યુદ્ધમાં હારને પણ જીતમાં બદલી દેતા હતા. વિજયા એકાદશીનું મહાત્મ્ય પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં જોવા મળે છે. એવી માન્યતા છે કે આ વ્રતને કરવાથી શત્રુઓથી ઘેરાયેલ વ્યક્તિ વિકટ પરિસ્થિતિમાં પણ વિજય સુનિશ્ચિત કરી લે છે. વિજયા એકાદશીનું મહાત્મ્ય અને ફક્ત સાંભળવા માત્રથી જ વ્યક્તિના સમસ્ત પાપોનો નાશ થઈ જાય છે. આ ઉપરાંત વિજયા એકાદશીનું વ્રત રાખવાથી મનુષ્યનું આત્મબળ વધે છે. વિજયા એકાદશી વ્રત કરનારા વ્યક્તિના જીવનમાં શુભ કાર્યોમાં વૃદ્ધિ, કષ્ટોનો નાશ અને બધી મનોકામનાઓની પૂર્તિ થઈ જાય છે. એટલું જ નહીં, વિજયા એકાદશીનું વ્રત જે કોઈ પણ સાચા મનથી રાખે છે તેના પર ભગવાન વિષ્ણુની કૃપા સદૈવ કાયમ બની રહે છે. તો હવે આપણે જાણીશું વ્રત કથા. ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે જનાર્દન, મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે, તેની વિધિ કઈ છે તે કૃપા કરીને કહો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે હે રાજન, મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વિજયા એકાદશી છે. તેના વ્રતના પ્રભાવથી મનુષ્યને વિજય મળે છે. આ વિજયા એકાદશીના પ્રભાવથી અને તેના શ્રવણ પઠનથી સમસ્ત પાપો નષ્ટ થાય છે. એક સમયે દેવર્ષિ નારદે જગતપિતા બ્રહ્માજીને પૂછ્યું હતું કે હે બ્રહ્માજી, તમે મને મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત વિધાન બતાવો. બ્રહ્માજી બોલ્યા કે હે નારદજી, વિજયા એકાદશીનું વ્રત પ્રાચીન અને નવા પાપોને નષ્ટ કરનાર છે. ત્રેતાયુગમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી જ્યારે 14 વર્ષનો વનવાસ થયો હતો અને માતા જાનકીજીને લક્ષ્મણજી સહિત પંચવટીમાં નિવાસ કરવા લાગ્યા, ત્યારે પાપી રાવણે સીતાજીનું હરણ કર્યું હતું. આથી તેઓ વ્યાકુળ બની સીતાજીની શોધમાં નીકળી પડ્યા હતા. ફરતા ફરતા તેઓ મરણાસન જટાયુની પાસે પહોંચ્યા. જટાયુ પોતાની કથા સંભળાવી સ્વર્ગલોક ચાલ્યો ગયો. થોડા આગળ વધીને શ્રી રામજીની શ્રી સુગ્રીવ સાથે મિત્રતા થઈ અને વાલીનો વધ કર્યો. શ્રી હનુમાનજી રામચંદ્રજીની પાસે આવ્યા અને બધા સમાચાર કહ્યા. શ્રી રામચંદ્રજીએ સુગ્રીવની સંમતિ લઈને વાનરો અને રીંછોની સેના સહિત લંકા તરફ પ્રસ્થાન કર્યું. જ્યારે શ્રી રામચંદ્રજીએ સમુદ્ર કિનારે મહાન અગાધ મગરમચ્છોથી યુક્ત સમુદ્ર જોયો, ત્યારે તેમને શ્રી લક્ષ્મણજીએ કહ્યું કે લક્ષ્મણ, આ મહાન અગાધ સમૃદ્ધને કઈ રીતે પાર કરીશું? ત્યારે શ્રી લક્ષ્મણજી બોલ્યા કે હે રામજી, તમે આદિપૂર્ણ પુરુષોત્તમ છો. અહીંથી લગભગ અડધા યોજનની દૂરી પર કુમારી દ્વીપમાં બકલાલ દભ્ય નામના ઋષિ રહે છે. એમને અનેક નામના બ્રહ્માને જોયા છે. તમે એમની પાસે જઈને ઉપાય પૂછો. લક્ષ્મણજીના વચનો સાંભળી શ્રી રામચંદ્ર બકદાલ લભ્ય ઋષિ પાસે ગયા અને તેમને પ્રણામ કરીને બેઠા. મુનિએ તેમને પૂછ્યું કે હે રામજી, તમે ક્યાંથી પધાર્યા છો? શ્રી રામજી બોલ્યા કે હે મહર્ષિ, હું મારી સેના સહિત અહીં આવ્યો છું અને રાક્ષસોને જીતવા લંકા લઈ જઈ રહ્યો છું. ઋષિ બોલ્યા કે હે રામજી, હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું. મહામાસના કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીનું વ્રત કરવાથી તમે સમુદ્ર અવશ્ય પાર કરી શકશો અને તમારો વિજય થશે. હે રામજી, આ વ્રતની વિધિ એ છે કે દસમના દિવસે સોના, ચાંદી, તાંબા કે માટી કોઈ પણ એકનો કળશ બનાવો. આ ઘડામાં પાણી ભરી તેના પર 5 પલ્લવ રાખીને વેદિકા ઉપર સ્થાપન કરવું જોઈએ. એ કળશના નીચે 7 અનાજ ભેળવેલા એક પરજવ રાખવા. એના ઉપર શ્રી નારાયણ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવી. સુવર્ણ પ્રતિમા સ્થાપિત કરવી.
એકાદશીના દિવસે સ્નાન આદિ નિત્ય કર્મથી પરવારીને ધૂપ દીપ નૈવેદ્ય નારિયેળ આદિથી ભગવાનનું પૂજન કરવું એ સમસ્ત દિવસ ભક્તિપૂર્વક કળશની સામે બેસી વ્યતીત કરવો અને રાત્રિમાં પણ એ રીતે બેસીને જાગરણ કરવું. દ્વાદશીના દિવસે નદી અથવા તળાવમાં સ્નાન કર્યા પછી કળશને બ્રાહ્મણને આપી દેવો. હે રામ, જો તમે આ વ્રતને સેનાપતિઓ સાથે કરશો તો અવશ્ય જ વિજયી થશો. શ્રી રામચંદ્રજીએ મુનિની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વિજયા એકાદશીનું વ્રત કર્યું હતું અને તેના પ્રભાવથી દૈત્યોના ઉપર વિજય મેળવ્યો હતો. અતઃ હે રાજન, જે મનુષ્ય આ વ્રતને વિધિપૂર્વક કરશે તેને બંને લોકમાં વિજય થશે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ધન્યવાદ ભક્ત મિત્રો. જો આપ લોકોને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.